ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચોટીલા પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો છે। સાથણીની જમીનો પર ગુંડાઓનો કબજો છે, જિગ્નેશ મેવાણીએ કહ્યું છે। ચોટીલાના ધારાસભ્ય અને નેતાઓને ડૂબી મરવું જોઈએ। વડગામના ધારાસભ્યને સાથણીની જમીનો ખાલી કરાવવા ચોટીલા આવવું પડે। મેવાણીના આકરા પ્રહારો સામે આવ્યા છે। સાથણીની જમીનો ખાલી કરાવી કબજો સોંપવા જિગ્નેશ મેવાણીએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। સરકારી જમીન પડતર જમીનમાંથી ફાળવવામાં આવેલ ટોર્ચ મર્યાદાની જમીનોની માપણી નથી કરવામાં આવી। સ્થળ પર વાસ્તવિક કબજો નથી સોંપવામાં આવ્યો। આવારા તત્વો અને માથાભારે ઇસમોએ જમીનો પર કબજો જમાવી લીધો હોવાનો મેવાણીએ આક્ષેપ કર્યો છે। તાત્કાલિક સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનો પર કબજાઓ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે। જમીનો ખાલી નહીં થાય તો આંદોલનની ચીમકી અપાઈ છે। સાથણીની જમીનો ખાલી નહીં થાય તો 11 અને 12 ઓગસ્ટથી આણંદપુરથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવામાં આવશે। 15 ઓગસ્ટના કાર્યક્રમના દિવસે પણ હાથમાં ઝંડો આપી સાથણીની જમીન ખાલી કરાવવા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવશે। સાયલામાં, ધ્રાંગધ્રામાં, ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાથણીદારોની જમીનમાં માથાભારે ગુંડાઓ ઘૂસેલા છે। આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે। છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે। એક એક ઇંચ જમીનની માપણી કરાવીશું, કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ। અને કલેક્ટરશ્રીનો જે ધ્વજવંદનનો કાર્યક્રમ છે ત્યાં હાથમાં તિરંગો લઈને સાથણીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે, કબજો ક્યારે અને દબાણકર્તાઓની સામે કાર્યવાહી। સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કરતા અનેક આક્ષેપો કર્યા છે, શું જાણકારી? ખાસ કરીને જે ધારાસભ્ય વડગામના છે જિગ્નેશ મેવાણી તે ચોટીલા પ્રાંત અધિકારીની જે કચેરી છે તેનો ઘેરાવ તેના દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 250 થી વધુ લોકોને વર્ષોથી સાથણીની જમીનો ફાળવવામાં આવી રહી છે, પરંતુ તેના ઉપર ગુંડા અને આવારા તત્વો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે અને આજે સાથણીની જમીન ફાળવવામાં આવી રહી છે તેને કારણે કબજો કર્યો હોવાના કારણે જે મૂળ માલિકો છે તેમને જમીન મળી રહી નથી। તેને લઈને ચોટીલાના જે પ્રાંત કચેરી છે તેનો ઘેરાવ કરવામાં આવ્યો છે। આણંદપુર સહિતના જે આજુબાજુના ગામોના જે સાથણીની જમીન મેળવનારા અરજદારો છે તેમને સાથે લઈ અને જિગ્નેશ મેવાણી છે તે ચોટીલા પ્રાંત કચેરી ખાતે દોડી ગયા છે અને સાથણીની જમીન ખાલી કરાવવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 ઓગસ્ટના જે કાર્યક્રમ યોજાવાનો છે તે સુધીમાં સાથણીની જમીનો ખાલી નહીં કરાવવામાં આવે તો અનોખો વિરોધ નોંધાવવામાં આવશે। આણંદપુરથી લઈ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા અંગેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હાથમાં તિરંગો લઈ અને કલેક્ટરને આ તિરંગો આપી અને સાથણીની જમીન ખાલી કરાવવાની માંગણી પણ જિગ્નેશ મેવાણી કરશે તે પ્રકારની ચીમકી પણ આપવામાં આવી રહી છે। બીજી તરફ જે ચોટીલાના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય છે તેના ઉપર પણ જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહાર કર્યા છે। તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નેતાઓને ડૂબી મરવું જોઈએ, કારણ કે જો સ્થાનિક ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત ન કરી શકે, વડગામથી ધારાસભ્યને એકમાત્ર સાથણીની જમીન ખાલી કરાવવા માટે ચોટીલા આવવું પડે તો તે ગંભીર બાબત ગણી શકાય તેવા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે। સાથણીની જમીનો ખાલી કરાવવાની માંગ સાથે જે ચોટીલા પ્રાંત કચેરી છે તેનો ઘેરાવ કરી અને રજૂઆત કરવામાં આવી છે। જી આભાર।